આ તરફ સુરતના નાસીનગર ડિમોલિશનના તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે। ડિમોલિશન વખતે હાજર 15 અધિકારીઓ અને કર્મચારીઓના નામ ખુલ્યા છે। સીમાંકન માટે નાસિરનગર ગયા હતા। તમામ અધિકારીઓનો એક જ જવાબ છે, અસરગ્રસ્તોને નોટિસ આપી હતી કે નહીં તે અંગે તેઓ મૌન છે। રિપોર્ટના આધારે તપાસ સમિતિ કાર્યવાહી નક્કી કરશે અને કમિશનરને રિપોર્ટ આપવામાં આવશે। હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ અસરગ્રસ્તોને નોટિસ આપી હતી કે નહીં તે અંગે તમામ લોકો મૌન છે અને એક સૂરે કહી રહ્યા છે કે સીમાંકન માટે નાસિરનગર ગયા હતા। આ બાબતને લઈને સતત છેલ્લા લગભગ 1 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે। નાસિરનગરમાં ડિમોલિશન થયું તે સમયથી પહેલા તો કોર્પોરેશને જવાબદારી સ્વીકારી જ નહીં અને જ્યારે સીસીટીવીમાં અધિકારીઓ ઝડપાયા ત્યારબાદ તપાસની વાત આવી અને એક અધિકારી અચાનક આવ્યો અને કહ્યું કે નિયમો મુજબ ડિમોલિશન કર્યું છે અને હવે તમામ લોકો કહી રહ્યા છે કે સીમાંકન માટે ગયા હતા। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, શરૂઆતથી લઈને અત્યાર સુધી રોજ નિવેદનો ફેરવાઈ રહ્યા છે અને એ જ દર્શાવે છે કે દાળમાં કંઈક કાળું છે। પહેલા એવું કહેવાયું કે કોઈ ગયું જ નહોતું, ત્યારબાદ એક અધિકારી થોડા દિવસો પહેલા સામે આવ્યા અને એવું કહ્યું કે નિયમો મુજબ ડિમોલિશન થયું છે અને હવે ત્રીજી વાત છે કે એ તો સીમાંકન માટે ગયા હતા। જે રીતે સુરતના આજે નાસિરનગર ડિમોલિશનનો જે મામલો સામે આવ્યો હતો અને તેની અંદર એક પછી એક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના જે નિવેદન છે તે સામે આવ્યા હતા તે શંકાસ્પદ લાગી રહ્યા છે। કારણ કે એક અધિકારી શરૂઆતમાં જે કહ્યું હતું કે આ ડિમોલિશન અમારા દ્વારા કરવામાં નથી આવ્યું, જ્યારે બીજા 2 થી 3 દિવસની બાદ જ એક અધિકારીએ કહ્યું હતું કે આ ડિમોલિશન છે કંઈક ને કંઈક અમારા આ નેજા હેઠળ જે કરવામાં આવ્યું છે। આ તમામ શંકાસ્પદ નિવેદનોને લઈને જે છે તપાસ છે તે સોંપવામાં આવી હતી। સુરત મ્યુનિસિપલ કમિશનરે પણ આ બાબતે એક તપાસ કમિટીની જે રચના કરી હતી અને આખી જે તપાસ હતી તે કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન આ જે આશિષ નાયક છે જે સિટી ઇજનેર છે તેમને પણ આ તપાસનો જે રિપોર્ટ છે ક્યાંક ને ક્યાંક 40 પાનાનો જે સોંપવામાં આવ્યો છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે વિડીયોની અંદર જે દેખાઈ રહ્યા છે ડિમોલિશન વખતે જે હાજર સુરત મહાનગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓના તેમના નિવેદન લેવાયા ત્યારે તેમને પણ કહી રહ્યું છે કે અમે છે તે લાઈન દોરી કરવા માટે પહોંચ્યા હતા। ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે તે હજુ કોઈ સ્પષ્ટ જે જવાબ છે તે આજે તપાસ કમિટી સામે આપવામાં નથી આવ્યો। હજુ તપાસ કમિટી છે અલગ અલગ મુદ્દાઓ છે તેના આધારે જે તપાસ કરી રહી છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમામ જે વિડીયો છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને કાગળ ઉપર કઈ રીતની તપાસ કરવામાં આવે છે તે પણ શંકાસ્પદ લાગી રહ્યું છે। આવનારા દિવસોની અંદર આ તપાસ કમિટી છે તમામ જે અધિકારીઓના જે નિવેદન લીધા છે તેની અંદર કંઈક અધિકારીઓ ગોળ ફેરવતા હોય તે રીતનું લાગી રહ્યું છે અને ટૂંક સમયની અંદર સુરત મ્યુનિસિપલ કમિશનરની અંદર જ જે રીતે આ તપાસ કમિટી છે પોતાનો એક રિપોર્ટ બનાવશે અને કોણ જવાબદાર વ્યક્તિ છે, ખરેખર આ ડિમોલિશનની અંદર કોની સૌથી મહત્વની ભૂમિકા છે। પણ અત્યાર સુધી જે રીતે લાગી રહ્યું છે તે પ્રમાણે જે સુરત મહાનગરપાલિકાના અધિકારી સુજલ પ્રજાપતિએ આખો આ જે ડિમોલિશનનું જે કાવતરું એટલે કહી શકાય છે કે પ્લાન જે ઘડ્યો હતો અને તેના નેજા હેઠળ આ ડિમોલિશન કરાયા હોવાની જે ચર્ચાનો વિષય છે તે બન્યો છે। હજુ સુધી આજે સુજલ પ્રજાપતિ છે તે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ હાજર જોવા નથી મળી રહ્યા। તેમની જે નોકરી પર એક શંકા ઊભી થઈ રહી છે કારણ કે જ્યારથી ડિમોલિશનનો જે મામલો સામે આવ્યો છે ત્યારથી લઈને સુજલ પ્રજાપતિ જે ક્યાંક ને ક્યાંક ગેરહાજર હોય અથવા તો આઉટફિલ્ડે નોકરી કરતા હોય તે રીતનું લાગી રહ્યું છે કારણ કે તેમની જે વિભાગના હોવા છતાં પણ ડિમોલિશનના સમયે ત્યાં હાજર હતા। તપાસ સમિતિ આવનારા દિવસોની અંદર સુરત મ્યુનિસિપલ કમિશનરને કઈ રીતની તપાસનો રિપોર્ટ આખો સોંપે છે અને કોને જવાબદાર ઠેરે છે તે એક મુખ્ય સવાલ છે। થોડા દિવસ અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર પણ એક જે નિવેદન આપ્યું હતું કે આ ડિમોલિશન છે આ નિયમોના આધારે જે કરવામાં આવ્યું છે અને એટલે આ તમામ જે લાગી રહ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર આ બાબતે હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું છે અને જે જવાબદાર અધિકારીઓ છે તેમના સામે આવનારા દિવસોની અંદર પગલાં ચોક્કસપણે ભરાશે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવનારા દિવસોમાં પગલાં ભરાય છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે જેના પર નજર રહેશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ગડબડ થઈ છે, નિવેદનો પણ બદલાઈ રહ્યા છે અને આ તમામની વચ્ચે 100 લોકોના આશિયાના છીનવાયા છે। ચોમાસાની સિઝન છે, આ વિચાર કરો 100 લોકોના ઘર પડી ગયા છે અને આ કોઈ નાની બાબત નથી। આ વિષય પર યોગ્ય તપાસ એ થવી જ જોઈએ, 100 પરિવારોને ન્યાય મળવો જોઈએ, જે પણ સત્ય હોય તે બહાર આવવું જોઈએ। એટલા માટે કારણ કે આ નિવેદનો બદલાવવાની એક પેટર્ન જે છે તે અનેક સવાલો ઊભા કરે છે કે આવું થઈ ન શકે। અધિકારીઓ છે તો પછી એક જ વારમાં નિવેદન આપવું પડે કે તેઓ દ્વારા ડિમોલિશન કરાયું છે, પહેલાં સ્વીકારવામાં ન આવ્યું, પછી અચાનક સ્વીકારવામાં આવ્યું ને હવે કહે છે કે અમે તો ગયા જ નહોતા સીમાંકન માટે નાસિરનગર પહોંચ્યા હતા, ડિમોલિશન માટે નહીં। તો પછી પાડ્યું કોણે?